હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. શું કહેવું, અત્યારે કંઈ નહીં, હેલો કહી દઉં ખાલી. અત્યારે વાગ્યા 7:30 અને અમે છે આજે સાઈડ ઉપરથી ઘરે આજે સવારે 5 વાગે આવ્યા. તો અત્યારે હે ને આપણે નોરતા કરવા જવાનું છે. તો નોરતા કરવા ક્યાં જવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં બના રહેજો તો કહીશ ને. અત્યારે મારે જો મેં હે ને ચોલીનું બ્લાઉઝ છે પહેરી લીધું ને અત્યારે મારે મેકઅપ કરવું. તો ઘણાની કોમેન્ટી પહેલાં હતી મેકઅપના વિડીયામાં કે ઓઇલી સ્કિન માટે મેકઅપ ક્યું કરવું અને ક્યાં ક્યાં પ્રોડક્ટ વાપરવા. તો હું એ તમને કહીશ. તો ચાલો હવે આપણે મેકઅપ સ્ટાર્ટ કરી દઈએ. એની હેરસ્ટાઈલ છે મેં ઓરાવી લીધી, પછી પણ આવશે ને ત્યારે બતાવશે, કારણ કે મારાથી પેકમાં નહીં બતાવાય. તો ચાલો મેકઅપ સ્ટાર્ટ કરી દઈએ. ને ગાઈસ જો આ મેં ઘરે હે ને નેલ આર્ટ કર્યું હતું. તો રોટલીનો લોટ ને બાંધો ને એમાં હે ને વિખાઈ ગયું, બાકી બહુ મસ્ત થયું હતું. તો હું તમને બતાવીશ. તો ચાલો મેકઅપ સ્ટાર્ટ કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ માંડ મેં હે ને ફોનને એડજસ્ટ કર્યો રહેતો નહોતો. તો મારી સ્કિન છે ને એ ઓઇલી છે અને મારે હે ને જો ડાઘા પણ છે અને આ પિમ્પલ તો થોડા હે, પણ જો ડાઘા છે. તો હું કેમ અને હાઇડ કરીશ અને કેમ હું લગાડીશ બધું ઓઇલી સ્કિનમાં ક્યાં ક્યાં પ્રોડક્ટ હોય તો એ બધું તમારી સાથે શેર કરીશ. તો જોતા રહેજો આગળ વિડીયોમાં. તો બધાથી પહેલાં છે ને શું કરવાનું, આપણે બધાથી પહેલાં આપણે હે ને મોઢું છે ક્લીન કરવાનું. કાં તો ફેસ વોશ કરી લેવાનું અને કાં તો આ હે ને વેડ વાઇપ્સ છે એના ટીશ્યુ પેપર છે. જો આ મેં હે ને એલોવેરાનું અને ખીરાનું આવે એ લીધું છે, ગમે એ લઈ શકો તમે. તો પહેલાં સૌથી પહેલાં મોઢાને ક્લીન કરવાનું ટીશ્યુ પેપરથી સરખી રીતે. આપણે હે ને મોઢું છે મેં એકદમ વેડ વાઇપ્સથી હે ને ક્લીન કરી લીધું ને હવે આપણે શું કરશું, ક્લિન્ઝિંગ કરી લીધું. પછી ટોનર છે હું સ્કીપ કરી નાખી, ટોનરનો યુઝ નથી કરતી કારણ કે મેકઅપ છે હું બહુ એવી નથી કરતી. તો હવે આપણે હે ને મોઇશ્ચરાઇઝર અપ્લાય કરશું. તો આ છે હે ને એક્વા બ્લાસ્ટનું મોઇશ્ચરાઇઝર. આ સ્પેશિયલ ઓઇલી સ્કિન માટે જ આવે છે. તો હું આનો યુઝ કરું, થોડુંક મોંઘું આવે પણ સારું આવે. તો મોઇશ્ચરાઇઝર અપ્લાય કરી લેવું. મેં હે ને મોઇશ્ચરાઇઝર છે અપ્લાય કરી લીધું. તો થોડી વાર સૂકવી જાય તો સુકાઈ જાય વહેલું, પછી અપ્લાય કરીએ બીજા સ્ટેપ. તો ગાઈસ મેં હે ને મોઇશ્ચરાઇઝર છે અપ્લાય કરી લીધું ને હવે આપણે હે ને આ ઇનસાઇડનું હે ને પ્રાઇમર છે ઓલ 3 in 1, સોરી 1 in 3, આ 3 in 1. તો આપણે આનો યુઝ કરશું હવે. તો આને હું હવે હાથમાં કાઢી લઉં. હવે બધામાં થોડું ભૂંગી દેવું, કારણ કે બહુ નહીં. આપણો બેઝ છે એ પ્રાઇમર જ બનાવે. તો પ્રાઇમર છે જરૂરી છે, ખાસ કરી અને ઓઇલી સ્કિન માટે પ્રાઇમર જરૂરી છે. તો હવે આને પણ સરખી રીતના અપ્લાય કરી દેશું. તો ગાઈસ પ્રાઇમર છે એ પણ મેં અપ્લાય કરી દીધું. તો આપણું સીટી એમ થઈ ગયું, એક ટોનરને મૂકી અને સી ને ટી કરી નાખ્યું, ટી સોરી. તો હવે છે ને આપણે શું યુઝ કરશું, હવે આપણે કરશું કન્સીલર. તો આ પણ હે ને ઇનસાઇડનું જ છે, નાનકડું એવું. તો હે ને હું ફાઉન્ડેશન કે કંઈ અપ્લાય નથી કરવાની, ખાલી જસ્ટ કન્સીલરથી અને કોમ્પેક્ટથી જ મારું મેકઅપ છે સેટ કરવાની છે. તો આના શેડ છે અને આ જે કેસરી કલરનું છે એ હે ને ડાર્ક સર્કલ્સ માટે છે. તો હું પહેલાં ડાર્ક સર્કલ્સ મારા હોય ને ના અપ્લાય કરી દઉં. તો ગાઈસ મેં હે ને આ જે આપણું કન્સીલર છે ઓરેન્જ, એ જ્યાં ડાર્ક સર્કલ્સ હોય ને ત્યાં મેં અપ્લાય કરી દીધું. તો એને બ્લેન્ડ કરી લઈએ બ્લેન્ડરથી. તો આ છે બ્લેન્ડર. હવે આનાથી સરખી રીતના હે ને હું બ્લેન્ડ કરી લઉં. તો ગાઈસ જો મેં ડાર્ક સર્કલ્સ મારા હતા અને આના કન્સીલરનો ઉપયોગ કરી લીધો, જે કલર કરેક્શન કહેવાય એને ડાર્ક સર્કલ્સ માટે. હવે એના
મારી સ્કિન ટોનનું કન્સીલર છે એનો યુઝ કરીશું. જો આ શેડ છે મારો એના વ્હાઈટ છે, તો આ ખતમ થયું બધું. કરી છે મારી આગળ મોટું, પણ એમાં કરવું નથી. અહીંયાથી કામ હલાવી લઈએ, કારણ કે મેકઅપ છે હાવ લાઇટ, ખબર ન પડે એવું કરવું આપણે. બધામાં દોડ કરી દઈશ. મેં હેને કન્સીલરના બધે દોડ કરી લીધા, અને હવે હેના સ્પોન્જથી હું બધું હેને સેટ કરી લે. તો ફાઇનલી ગાઈસ, જો મેં એના કન્સીલર છે અપ્લાય કરી લીધું, અને તમે રિઝલ્ટ છે જોઈ શકો છો. ડાર્ક સર્કલ્સ હતા એ બધા હાઇટ થઈ ગયા, અને બેઝ પણ છે ને એકદમ આપણો મસ્ત સરખો બની ગયો છે. તો હાવ લાઇટ સિમ્પલ મેકઅપ, ના બરાબર પણ એકદમ મસ્ત લાગે એવું જો મેકઅપ થાય છે આપણું. તો જોતા રહેજો, અને કંઈ પણ ક્વેશ્ચન હોય તમારે તો કોમેન્ટ કરી અને મને કહેજો, કંઈ પણ પ્રોબ્લેમ થાય તો હવે આપણે હે ને કન્સીલર છે એ કરી લીધું છે. હવે આપણે હેને કોમ્પેક્ટ પાવડર, લૂઝ પાવડર ગમે એ યુઝ કરી શકો. આમાં મારે બે છે, કોમ્પેક્ટ છે અને આની નીચે લૂઝ છે, પણ એ જરીવાળું છે તો એ મને નથી ગમતું. તો હું કોમ્પેક્ટનો યુઝ કરીશ, તો આપણું મેકઅપ છે લોક થઈ જાય. કારણ કે બ્રશથી હેરખું નથી થતું. તો ગાઈસ, જે પણ સ્ટેપ આપણે હેના મોઢામાં કરીએ બધા સ્ટેપ ગળામાં કમ્પલસરી છે, કારણ કે મોઢું વ્હાઈટ ને ગળું બ્લેક જરાય સારું ન લાગે. તો પ્લીઝ તમે જરૂરથી બધા નહીં પણ કોમ્પેક્ટ ને એવું તો ગળામાં કરજો, કારણ કે એક સરખું લાગે તો જ આપણું મેકઅપ સારું લાગે, નકર હેના મેકઅપ સારું ન લાગે. તો ગાઈસ, ફાઇનલી આપણો બેઝ છે બની ગયો છે ને. હવે આ હે ને બ્રશર છે મિક્સ, તો બધું મિક્સ કરી નાખું. તો ગાઈસ, આપણું હે ને મેકઅપ છે બેઝ છે બની ગયો. હવે હે ને લાઇનર મારે કરવું, તો એ મારે અરીસામાં સામું જોવું પડશે, નકર હે ને થથેબડા થાય ને તો ભૂતળી થઈ જાય. તો એ હું અરીસામાં જોઈ અને પછી કરી લઉં અને તમને બતાવું. તો ગાઈસ, જો મેં લાઇનર છે ને કરી લીધું, ને હવે મસ્કારાનો વાળો. તો ગાઈસ, આપણે મસ્કારા છે પણ અપ્લાય થઈ ગયા. લાસ્ટ સ્ટેપ લિપસ્ટિક. તો ગાઈસ, હવે છે લિપસ્ટિક અપ્લાય કરીએ. મેં જો લિપસ્ટિક છે અપ્લાય કરી લીધું, હવે મને હે ને બ્લશરનું મન થયું, તો હાવ લાઇટ આપણે એના બ્લશર લગાવી લઈએ. આંગળીથી જ લગાવું. તો ફાઇનલી ગાઈસ, જો હે ને મેં એક અહીંયા સાથીઓ કર્યો અને આ જાંડલો કર્યો અને સુંદર પર લગાવી લીધો, ને લાસ્ટમાં એના ગ્લોસ છે એ લગાવી લઉં. તો ગાઈસ, ગ્લોસ છે પણ લગાવી લીધો, અને ફાઇનલ લુક છે ને હું તમને બતાવી દઉં. તૈયાર થાય પછી પણ બતાવીશ. તો ગાઈસ, આ છે મારું ફાઇનલ લુક. સિમ્પલ, મિસ્ટર નહીં દેખાય. જો હજી હે ને ચણિયા ચોરી પહેરવાની, તો એ પહેરી લઈશ અને પછી બતાવીશ. તો જો આપણું હે ને સિમ્પલ અને સડલ મેકઅપ નવરાત્રિ લુક, હાવ સિમ્પલ. તો તમે પણ ટ્રાય કરજો. તો ફાઇનલી ગાઈસ, જો મારું મેકઅપ છે કમ્પ્લીટ થઈ ગયું હતું, અને જો મેં હે ને ચણિયા ચોરીને દુપટ્ટો ને બધું નાખી લીધી હતી અને ઓક્સિડાઇઝની જ્વેલરી પહેરી લીધી હતી. તો આ મારું ઓવરઓલ ફાઇનલ આખું લુક હતું. તો કેવું લાગ્યું એ કોમેન્ટ કરી અને કહેજો મને. સિમ્પલ અને સડલ મેકઅપ આપણું છે એ જો મસ્ત થઈ ગયું છે.